હે રાજા અજમલ, આજ દીકરી સાસરે વળાવતા તમારી આંખમાંથી આંસુડાની ધાર કેમ થાય છે? અરે હા રાજવી બુડિયાર, આજ જગતમાં કોઈ એવો બાપ છે કે દીકરી વળાવતા એની આંખમાં આહોડા ન હોય? અરે રાજા અજમલ, આંસુડા તો હરેકની આંખમાં હોય, પણ આંસુડાની અંદર મને કઈ બીજું જ દેખાય છે. તો જ હું કહું અને તમે મને એનો પ્રશ્નનો જવાબ આપજો. હા રાજા બુડિયાર, તો જ તમારે દીકરા કેટલા અને દીકરી કેટલી એની મને વાત કરજો. અરે હા રાજવી બુડિયાર, આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, આજે મારે દીકરા એક પણ નથી. એટલે કે શું તું વાંજ્યો છો? તો જ પઢિયારના બે વેણ સાંભળી લેજે રાજા અજમલ. અરે હા રાજવી બુડિયાર, ये आजे कोठी यार को कुने अजमल सांभळो रे. અરે હા રાજવી બુડિયાર, ये आजे कोठी यार को कुने अजमल सांभळो रे. ये करू मार दिले આજે સવાયો અજમલ તારો ઘોડી લો દેખાય. હા રાજવી બુડિયાર, આવા આકડા મેણા ના મારો રાજવી બુડિયાર. એ નથી તારે ઘોડી લેનો પહેલનાર, એ મારે એ કહેવાથી તું તો વાંજીયો કહેવા. રાજવી બુડિયાર, સોના થી મઢેલો તારો રાજો મેલ દેખાય. શું વાત કરો છો રાજવી બુડિયાર? એ નથી તારે રાજા ગાદી ભોગવનાર, એ મારે એ કહેવાથી તું તો વાંજીયો કહેવા. અરે રાજવી બુડિયાર, આવા આકડા મેણા ના મારો. હે આજે સોના થી મઢેલું તારું પારણ્યું દેખાય. એ નથી તારે પરણ્યાન ઝૂલનાર, એ મારે કહેવાથી તું તો વાંજીયો કહેવાય. એ આજે પોકરણ કાઢને પાદર પાટિયાર ફૂલો રે પહડ્યો. આજ પોકરણ કાઢને પાદર આજ પાટિયાર ફૂલો પડ્યો. શું વાત કરો છો રાજવી બુડિયાર, આવા મેણા ના મળો. એ બની ગયો વાંજીયાનો વેવાય, એ બની ગયો વાંજીયાનો વેવાય. પોકરણ ગઢને પાદર પાટિયાર ફૂલો રે પડ્યો. જાતા જાતા મારા બે શબ્દ કહું છું, કાન ખોલીને સાંભળજે. કે જ્યાં સુધી આજ મને ખબર નહોતી કે તારે દીકરા નથી, નતર આજ તારી દીકરીના શ્રીફળ અમે કદાપી ન ઝીલાત. પણ હવે કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી તમારે સતીને ઘેરે
પારણ્ય નો બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢ તો શું, મારા પિંગલગઢ ની અંદર પગ નહીં મેલતો. અને જો મને ખબર પડી કે આજ તમે પિંગલગઢ ની અંદર આવ્યા છો તો આજ આ પઢિયારની તલવારથી તમારા ધડથી મસ્તક સુદા કરીશ. અરે રાજવી પડિયાર, તો આજ જાતા જાતા તમે મને એક વાત સાંભળતા જાઓ. જ્યાં સુધી મારી સતીને પુત્ર પાના નો બંધાય ત્યાં સુધી પિંગલગઢ તો શું, પિંગલગઢ નું પાણી પણ મને અઘરાટ છે. અરે સિંહનો કરું શિકાર, સિંહનો કરું શિકાર, ઉડતા પંખી પાડું, પઠિયાર મારું નામ છે. અરે પ્રધાન, તમારી રાજની કઢી પણ મને હરામ તો નો ખાતા. અરે રાજવી પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. આજે પરદાન બોલાવે માતુશ્રીયા વજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે માતુશ્રીયા વજો રે. હે આલિયા રાજને દરબાર, પરદાન વીરો પરદાન બોલાવે માતા આવે રે. અરે સ્વામી, હજી તો દીકરી સગુણા, અરે મારા નાથ હતી સાસરી અને જાતિ વાળા, આજે તમારા મુખડા ઉદાસ દેખાય છે. આજે તમારી આંખ જાણે શ્રાવણ ભાદરવો વર્ષે એમ કેમ વર્ષે રી મારા નાથ મને જણાવો. અરે સતી રાણી, જાતા જાતા રાજવી પડિયાર પણ આકડા મેણા મારી ગયા સતી. આવા મેલા સહન નથી થતા સતી રાણી, માટે મને વન જવાની રજા આપો. હાલો જીવાણા જે નહીં રે એ જવાને તો વનમાં રાત લડે રંગો રે. ઓરે જીવાણા જે નહીં રે એ જવાને તો એ વનમાં રાત લડે રંગો રે. ઓરે મારા સોળે સાડે સરકાર મારા રુદિયા તે છોડો રે. રે આવનમાં ભૂખા લાગશે બહુ, આવનમાં રાત લડે રાખો રે. ઓરે દીવાના દે નહીં રે એ જવાને તો દેવનમાં રાત લડે રાખો રે. ઓરે મારા ગળા કેરા લોહાર મારા
અરે સામે હું વન તો તમને નહીં જવા દઉં. અરે સતી રાણી તમે ગમે એટલા કાલા કરશો તો વન તો જરૂર જોવાનો છું. અરે મારા નાથ, તમારે જો વન જવું હોય તો તમારી નાની એવડી નિશાને સોંપીને જઈ શકશો. ભલે સતી રાણી. એ આજે માથાના મોંગટ સતી રાણી તમને સોંપું. આજે માતાના એ મુકટ રાઈ અમને સોંપ્યા. આજે માતાના એમ ગટા સતી રાણી તમને સોંપું. આજે માતાના મોગટ રાઈ અમને સોંપ્યા. એ સોંપું મારો હૈયા કેરો રાણી હાલ જલે એલ રમા રાણી આજ તમને સોંપું. એ સોંપ્યો એમનો રે સમારોમાં હાલ જાણે આજ જાણે આળજામાં સ્વાજને અમને સોંપ્યા. આજે શિહોરે તલવારો પરધાર તમને સોંપું. એ સોંપું તમને બોકરો ગગનારા શિહોરે તલવારો પરધાર તમને સોંપું. વેજી દેવી સિંહોરી તલવારો રાજવીએ મુજને સોંપી. એ સોંપી દીધો રાજનો કારભાર. રાજ રે ચલાવું રાજાની રીતથી રે. એ કોઈને વાંજિયા નો રાખો આજ મારા નાથ રૂએ છે આજ મારી આકલ રે. એ બોલા બોલા પિંગલા કડના રાજાના વાંજિયાના મેના માન બોલે. એ આજે મેનાનો એ મારે લોય જમલ આલી રે. એ દાવા લાગો જંગલની મોજાલ બેનાનો એ મારે લોય જમલ આલી રે. શિવશંકરની પૂજા કરવી. એ હલો પૂજારી રે ભાઈ પૂજારી, શિવશંકરનો પૂજારી. આહા, આ મંદિરમાં નકરી ગંદકી કરી નાખી. જ્યાં જોઈ ત્યાં નકરું કચરું કચરું થઈ ગયું. ક્યાંય ભણના દીકરાઓએ ટકવા દીધા નથી. જ્યાં જઈને સંપલા વારી સીપિયા વારી થાય. હવે આ મંદિર છે મારા બાપનું કરી લેવાનું છે. આ મંદિરમાં એટલી બધી ગંદકી અને હું તો કાંઈ સાફ કરું નહીં, કારણ કે હું તો રહ્યો મોટો દિગંબરનો દીકરો, એટલે મારાથી કાંઈ સાફ થાય નહીં. એટલે હું મારા શેલાને બોલાવું. એ શેલા, એ શેલા, એ નાક ખંભે થેલા.
હાલ જલ્દી જેમ બને એમ વેલા. जंगली रमी पे आओ ना महाराज. सेला अरे किधर है? હલો હલો એ છેલાડી રે ભાઈ છેલા રે ગુરુ મહારાજ નો છેલા રે મારી સેવા કરે, ગુરુ મહારાજની સેવા કરે. सेला હા ગુરુજી એ ગુરુજી हाँ કેમ આમ દેખાય? લે ગુરુજી सेला તમે કેમ બોલાવ્યો અહીં મને અટાણે? आ मंदिर से આજ મંદિર છે ક્યાં છે? अरे सेला हाँ इधर देखवाना है. इधर किधर जाता है? ઇધર हाँ હા आ से मंदिर. આ છે મંદિર. અને આ મંદિરમાં કેટલી ગંદકી છે. ગંદકી છે? હા ગંદકી બહુ છે ગુરુજી. આથી સાફ કરવાના है. साफ करने का? हाँ अभी करने का है? सेला हाँ आ से मंदिर. આ છે મંદિર. આ છે મંદિરની જાળી. આ છે મંદિર ની જારી. અરે મંદિર નાખ વાળી. મંદિર નાખું વારી હા વારી આવો. અને પછી અહીંયા પૂજા કરવાના है. ગુરુજી હા મંદિર થઈ ગયું સાફ. મંદિર કરી દીધા સાફ. હા સેલા બોલો. મંદિરમાં આપણે ભક્તિ કરવાના है. ભક્તિ? હા હા કેવી ભક્તિ કરશું? ભક્તિ સમરા કાઢે એવી. સંભરા કાઢે આવી? હા હા અને કોઈ પણ આવતા है हाँ તો મને પેલા જાણ કરવાના है. जान करने का है? हाँ हाँ करने का नहीं करवाना है. करवाना है? हाँ हाँ કોઈને મંદિરમાં ઘરવા નહીં દેવાના है. कोई ने नहीं करवा देवाना. હા हाँ સેલા हाँ હું પંચમુખીના ધૂણા આડો આડે પડખે પડ્યો હોય. हाँ तो हाँ पंचमुखी હા तो हूँ तो अँ आवा जो समुखी में હાથે હું બેહી જાઉં પોસા ભરે ને તું બેહી જા હોય ઝાટકી. हो झटके હા हो तो झटकू शुरू रोज. ઝાટકતા है. हाँ સેલા हाँ કોઈ પણ આવે ઘરવા નહીં દેવાના है. नहीं करने का. આ મંદિર છે આપણા બાપના. मंदिर तो से हो मंदिर में हर करो जी साफ सुफ तो करू जो बे ही जाओ પછી કરશું હાલો. બેહી ગયા પછી કરવાના है. આ સેલા યાર હુડા લાગતા है. જય ગિરનારી. ખબર લે અમારી માર ધોકોને કઈડ ઘર બારી. જય જય ઘરનારી. સેલા हाँ આ મંદિરમાં તો સૂકા મેવા પડ્યા है. मेवा है. હા લાય. મંદિર તો બહુ સારા है. સેલા हाँ મંદિરમાં મણી. એટલે હા મંદિરમાં બધું છે મંદિર બકરી નહીં તો અરે મની. મની છે. હા હા રોકડા નહીં થોકડા. એટલે મંદિરમાં કોણ ભૂલી ગયું છે? અમારા જેવા કોઈ બાપુ આવતા है ને પૈસા મુકતા જાતા है. લે આજે જંગલ જંગલ યજમલ ફરવા લાગ્યા. આજે જંગલ જંગલ યજમલ ફરવા લાગ્યા. આવા પેલે રે જંગલ ફેરવા બાજા કાકા રે. દુકનિયા વાળા કહેવાય દુકનિયા વાળા કહેવાય. જંગલ જંગલ યજમલ ફરવા લાગ્યા. આજે બીજા રે જંગલ દેવળ નજરે ચડ્યા. કે દુકન સવાયા કહેવાય દુકન સવાયા કહેવાય. બીજા રે જંગલ યજમલ ફરી રે વળ્યા. આહા આહા
સામે જંગલ દેખાય છે, ત્યાં મંદિર પણ દેખાય છે. તો ચાલ જરા પૂંજારી છે, જરા પૂછી દો. એ પૂંજારી ભાઈ, પૂંજારી એ ગુરુજી, છે કોઈ હાજર? ગુરુજી, પટપરા પટપરા એ ગુરુજી, એ પોપૈયાના બીની માળા ગુરુજી, એ વારા પછી વારા એ ગુરુજી, એ છેલ્લા તારા પછી મારા વારા એ खिड़की कौन आया है? खिड़की है हाँ, कौन आया है देखना पड़ता है. तो देखवा जावाना है हाँ, इधर क्या बैठा है तू अरे સીતારામ બાબુ, सीताराम सीताराम. ક્યાં ભગવાનનું મંદિર છે? મંદિર હા, મંદિર તો ગુરુજીને ખબર છે, તમને નથી ખબર? મને કઈ ખબર નથી. હું તો બહાર ઈ બેઠો. લ્યો તો પૂછ, જગાડો, પૂછી દો. ए गुरुजी, हाँ अरे जागता है कहीं पड़ा नहीं है जागता है. हाँ એક સાધુ આવ્યા છે. ક્યાંથી આવ્યા હે ઈ તો મને ખબર નથી કે મંદિર કેનું છે એમ પૂછ્યું. આવે મંદિર છે પથ્થરનું અને ક્યાંથી આવ્યા છે તપાસ કરવાના હે બધી પૂછવાનું. હા અને ભાઈ ક્યાંથી આવ્યા? પોકરણગઢથી. પોકરણગઢથી આવ્યા બાપુ. હે પોકરણગઢથી. પોકરણગઢ હા, ક્યાં જિલ્લામાં આપણે પોકરણગઢ. હા બધી પૂછવાનું. હા કયા જિલ્લામાંથી આવતા હે ક્યાં જિલ્લામાં આવે પોકરણગઢ? જિલ્લાનું બાપુને શું કામ છે એ બધું? પોકરણગઢથી આવ્યો છું. પોકરણગઢમાં તો પૂછવાનું છે, એમને નથી આવવા દેતા અંદર. એમ કે રાજા અજમલ આવ્યા છે, એમ કયો પોકરણગઢથી. એ ગુરુજી, હા રાજા અજમલ આવ્યા. હે હા, અધમણ અધમણ હું હવામણ આવે તોય જિલ્લા પૂછવાના હે ખડે હો જાઓ, હા ખડે હો જાઓ. પૂછી આવ્યા હે તું અજમલ રાજા છે, પોકરણગઢના છે. ઉભા થાઓ. અરે ઈ અધમણ હોય તોય ભલે ને દોઢમણ હોય તોય ભલે જિલ્લા ને તાલુકા પેલા પૂછીને આવવાના હે માંડ લપેટમાં સીડા હે તાલુકો બોલો ને જિલ્લો બોલો. લે હું વાત કરો. સવાલ જ નથી. લે બતાવે બાપુને પૂછો તો એને ખબર છે. હા તો કયો તો તાલુકો ને જિલ્લો ને બધું જાણો છો મને તો બધા ખબર પડતા હે એમ? हम तो त्रिकाल ज्ञानी है હું વાત કરો. ત્રિકાળ જ્ઞાની છો તો ઊભા જ થાવ, આ બાજુ તો આવો. मेरा मोटा आम है तो पीछे दिखाता है હું વાત કરો. गिरनारी खबर ले हमारी मार भरोसा वारी मार धक्को ने काट घर बारी जय गिरनारी હે ગિરનારી બાપુ, बोलो भगत क्या काम है મારે ક્યાં ભગવાનનું મંદિર છે એ જોવું છે બાપુ. हैं ક્યાં ભગવાનનું મંદિર છે? तुम्हारे क्या भगवान ना काम है મારે શંકર ભગવાનનું. हैं શંકર ભગવાનનું. શંકર ભગવાન ये कौन તમે જોઈ લો તો ખરી કે આ ભગવાનનું મંદિર છે, તમને નથી ખબર બાપુ? હે ગુરુજી, हाँ શંકર ભગવાન નું છે એમ કહે છે. આપણે તો અંદર એટલે અહીંયા કેટલા કેટલા વર્ષ થયા આ ઋષિ મુનિઓ પહેલાના તપ કરી તો ખબર નથી કયા ભગવાનના મંદિરે એને ખબર પડી ગયા હે શંકરના હે મારે શંકર ભગવાનનું કામ છે, તમે મને એમ પૂછ્યું ને એટલે મેં કીધું. મને ખબર નથી કે આ ભગવાનનું મંદિર છે, તમે કહો તો મને ખબર પડે. अरे तू नहीं कहता है सेला कहता है तुमको कैसा मालूम पड़ेगा? हाँ। हम देखना पड़ता है. તમને નથી ખબર બાપુ? हमें देखना पड़ता है पहला. લ્યો मंदिर से पत्थरना પથ્થરના मूर्ति है पत्थरनी. એમાં ભગવાન તો હશે ને. भगवान तो અહીં ઉધાર દે ઈ ભગવાન લે એવું છે? હા લાખ રૂપિયા લાવો ઉધાર તમે ભગવાન એમ નહીં બાપુ, તો કેમ તમે હરખું મને કયો. તો હરખા તો કહેતા હે પછી કેવા કેવા કહેતા હે તમે પૂંજા કોની કરો? પૂંજા જ કરતા હશો ને? ઉધાર તમને કીધું જ ખરું કોક બાકી દે એની કરી એની કરો. હા હું વાત કરો. જોઈ લો તો ખરી, મોકલો તો ખરી જોવા, ખબર તો પડે. सेला देखता हूँ. सेला हाँ. तू मेरा सेला है कि इसका अरे तू मेरा सेला हूँ मैं. हाँ? हाँ. રજા ચીઠી વગર જવાની સખત મનાઈ છે એમ? હા
કડક નિયમ હો બાપુ તમારો પણ નિયમ રાખવા પડતા है હમણાં એમ? કુંભ મેળામાં જવું કે નહીં બાપુ હમણાં જવાનું છે કુંભ के मेले में હા એમ हाँ હું વાત કરો सज धज के आए देखते नहीं क्या વાહ ભાઈ વાહ જોયું બાપુ બધું ठीक से બધું सेला રેડી जोवा दावाना है किसका मंदिर है मिसका है कि तिसका દેખતા હું મેં हाँ ગુરુજી તો ભોળિયાનાથનું મંદિર છે हैं ભોળાનાથનું મંદિર છે भाई भोलानाथ नु से शंकर भगवान नु નથી એવું છે તમારે તપ કરવું છે આયા મંદિર માં તાપ કરવાની સખત મનાઈ છે અરે તાપ નહીં બાપુ આયા બોર્ડ મારેલું છે મંદિર માં તાપ કરવાની મનાઈ છે અરે બાપુ તાપ નથી કરવો મારે તપ કરવું છે તપ ભાઈ તાપ ને ભડકા કરવા ને ભડકા નથી કરવા ધ્યાનમાં બેહવું છે મારે આયા ક્યાંય નથી ધ્યાન લાગતા અમારા નથી લાગતા તારા ક્યાં લાગેગા પણ થોડીક એવી મને જગ્યા આપશો તું બેહી જાય નથી જગ્યા તો આયા અમારા બે ની માંડ થઈ હવે તારે ત્રીજા ને ક્યાં બેહારવો પણ થોડીક તો હશે ને બાપુ સાઈડમાં જગ્યા હમણાં રજા પડે છે એટલે રહેવા દે લે શેની રજા પડે ફૂટે હે કાસો માલ નથી અરે હું ગમે ત્યાં બેહી જાય બાપુ અરે ગમે ને બે જાત વાસ આપે વયો જાન પણ આયા હું લેવા અમારું ભાંગે અરે મંદિરની વાત કરું છું હું ક્યાં ભાંગવા આવ્યો બાપુ તમારું આ કીધું જ ખરું થોડીક જગ્યા કરો એટલે હાફ કરી જાવ એવું કરવું તમારે બધાય મારે નથી જોતું બાપુ આ જો ઓલો જો જગ્યા કરીને બેહી ગયો એમ આ જો બેઠો થોડીક જગ્યા આપી દીને તે જાજી જગ્યા કરીને મોર વયો આવ્યો એવું છે હા મારે એવું નથી કરવું બાપુ તો મને તપ કરવા દો ઈ બે ત્રણ જણા છે ઈ કે થોડીક જગ્યા કરીને બેહી ગયા ને મોર વયો આવ્યા એવું છે તો એ વાત હાચી બોલો તપ કરવું છે કરવા દો ગુરુજીને હે તપ કરવું છે ત્યાં શું કરશો તાપ કરીને તાપ ક્યાં કરવું બાપુ ધ્યાનમાં બેવું છે પેલા ધ્યાન તો અમને નથી લાગતા તને કેમ લગાડવા પણ તમને લાગશે બાપુ હે લાગશે તમને કેદી લાગશે હમણાં ગાડી ભટકાણી ટાકા આવ્યા બાકી કાંઈ નથી થયા ગાડી લાગી એવું છે હા તમે ભાઈ આમ નામ કરો તો ક્યાંથી બાપુ આવું જ થાય ને બધું अरे पण हमें जाता था सेठ क्या चला હે किधर जाता था हम गाड़ी भटकाया तब ना प्रोग्राम में गए थे हम इधर बैठा है मालूम नहीं था मैं पीछे चला जाता શું થયું બાપુ कि क्यारेक क्यारेक सेड़ा अर्थिंग थाता है એવું છે એ વાત સાચી मजा आता है ना બોલો हाँ हाँ બોલો બાપુ હાલો બેહી જાઓ हाँ शंकर भगवान ना मंदिर है અને બેહી જવાને અને કાઈ પણ થવાના હે તો પેલા અમને કહેવાના હે હે ઈ તો ગંધાતા હે ના તો નાયા નહીં હે તો ગંધાતા લ્યો બાપુ જંગલો હે હું તમ કયો હે અમે જો રોખડ સંતન ગંધાતા હે એવું છે અમે કઈ નાતા હે ખબર હે ક્યારે એ ને બરોબર એમ કહેવાય કે આમ બારે મેઘ ખાંગા થયા હોય એમ અને ક્યાંય આપણને પડથાડ મળી ન હોય એવું અને ઊભા ઊભા પલરવું પડ્યું હોય તો વળી નાતા હે બાકી તો કદી નાતા નહીં હે લેકિન રોખડ સંતન ગંધાતા હે હું વાત કરું બાપુ તમે નદી જ બતાવો નદી તો હું નાતો આવું જો આમ જાહો આમ કઈ આવે અહીં ઊંધું થઈ જાય બધું મારે હોય ખબર પડતા હે ઉગમણા નદી ક્યાં આવતા હે ઉગમણા તો હે આમ આવતા હે એવું છે ગટેશ્વરી આવતા હે આમ ગટેશ્વરી આવતા હે આમ ખાડેશ્વરી આવતા હે અને આમ જાતા હે તો કઈ આવતા હે કોઈ भी नदी आवती કાંઈ વાંધો નહીં બાપુ जमीन में नाई लेवाना है કાંઈ વાંધો નહીં बाकी में दूर जाना नहीं हो तो खाडेश्वरी में ना के आओ ભલે ભલે मालूम नहीं है ना इधर का आ जाए હાલો એ સ્નાન કરે રે રૂડા આજ સ્નાન કરે રે રૂડા યજમલ રાય રે સ્નાન કરે સ્નાન કરે રે રૂડા સ્નાન કરે રે રૂડા યજમલ રાય રૂડા સ્નાન કરે ગંગાને ગમુ
વાલો તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે ડાક ડમરો વાળા તમારી ધૂન લાગે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન એવો કોણ થાય ગોસે માં બંધ રે ડોળાવે મારું ઇન્દ્રાસન એને ભાટું મારીને કાઢું બાર રે ઢોલ મારું ઇન્દ્રાસન ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ઢોલ મારું ઇન્દ્રાસન ડોલે ડોલે વિષ્ણુના વૈકુંઠ રે ઢોલ મારું ઇન્દ્રાસન હલક ડોલક થાય રે આજ હલક ડોલક થાય ઇન્દ્રના દરબાર આજ હલક ડોલક થાય હલક ડોલક થાય રે આજ હલક ડોલક થાય પૃથ્વી ને આકાશ આજ હલક ડોલક થાય હલક ડોલક થાય રે આજ હલક ડોલક થાય વિષ્ણુના વૈકુંઠ આજ હલક ડોલક થાય પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઉડી આજ નો આવતી આ કોણ જાગ્યો છે કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની તપસ્યા કરી મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે શું તેને મારે ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે તો લાવ તેના ધરતી મસ્તક જુદા કરું કાપી નાખો અટાણે તમારે કોઈ તમારું હાલો. નામ ન લે આ ધરતી મસ્તક જુદા કરતા મારી શમશેર મને ડગો દે રહી છે હવે ઢાળ નથી જ્યારે દેવલોકની અંદર સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા કોણ દેવ બ્રહ્માએ મને કીધું તું સંકટ પડે તો મને યાદ કરજો તો લાવ દેવ બ્રહ્માને બોલાવું અરે વા ઇન્દ્રને સમરે નયા બ્રહ્મા આવજો અરે વા ઇન્દ્રને સમરે નયા બ્રહ્મા આવજો 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 તપોવન બોલાય રે બ્રહ્માંડ ના વસે ઇન્દ્રને સમરે નયા બ્રહ્મા આવજો અરે વા ઇન્દ્રને સમરે ને બ્રહ્મા આવ્યા એ આવ્યા તપોવન મોલા રે બ્રહ્માંડ ઇન્દ્રને સમરે ને બ્રહ્મા આવ્યા અરે દેવેન્દ્ર અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્માના ચરણોમાં ઇન્દ્ર નમનું કરે છે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઉડી આજ નો આવતી પણ આજ કોણ જાગ્યો કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરી આપના ચરણે નમી દો અરે નહીં નહીં દેવેન્દ્ર અરે નહીં નહીં દેવેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો આ વિશે જાણે છે કોણ મારાથી મોટો દેવ વિષ્ણુ તો દેવ વિષ્ણુને બોલાવો એ હારે એવા બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો હે આવજો આવજો વૈકુંઠના મોજાન રે તપોવન બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો હારે એવા બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવ્યા હારે
કારણ? અરે દેવ વિષ્ણુ કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે. અરે કહો દેવ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ? અરે દેવ વિષ્ણુ, તમે બધું જાણો છો, છતાં દેવ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો દેવ? મારે તમારા મુખેથી સાંભળવું છે. તો તમે પણ કાન ખોલીને સાંભળો. પહેલાના મુશીઓ હજારો વર્ષ તપ કરતા, છતાં મારા ઇન્દ્રસનને રૂડી આજ ન આવતી. પણ આજ કોણ જાગ્યો કાળા માથાનો માનવી? ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણોમાં ધરી દઉં. અરે દેવેન્દ્ર, આટલા ક્રોધાયમાન ના થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે ને એમ મારું વૈકુંઠ પણ ડોલે. આ વાતમાં હું કાંઈ નથી જાણતો. આ વિશે જાણે છે કોણ દેવ? દેવાધિદેવ મહાદેવ જરૂર જાણતા હશે. તો બોલાવો દેવાધિદેવ મહાદેવને. હે જી આજ વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. હે જી એવા વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. આવજો આવજો તપોવન મોજાર રે તે નાથના વાસ. વિષ્ણુ રે સમરે ને શંકર આવજો. આવો દેવ. અત્યારે મને તપોવન ભૂમિની મોલાર બોલાવવાનું કારણ? કામ તો દેવરાજ ઇન્દ્રને પડ્યા છે. અરે દેવેન્દ્ર, અત્યારે આ તપોભૂમિમાં બોલાવવાનું કારણ? અરે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો દેવ? હા, હું બધું જ જાણવા છતાંય આજ દેવ ઇન્દ્રના મુખેથી સાંભળવાની ઈચ્છા છે. તમે પણ સાંભળો દેવ. હા. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, છતાં મારા ઇન્દ્રસનને ઉડી આજ ન આવતી. પણ આજ કોણ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી દઉં. હા દેવેન્દ્ર, આટલો ક્રોધ શાંત કરો. એ કોઈ દેવોનો દુશ્મન નથી કે તમારું ઇન્દ્રાસન પડાવવા નથી આવ્યો. એ તો મારો લાડીલો ને પ્રેમાળ ભક્ત છે. માત્ર શેર માટેની ગોઠ હોવાને કારણે એ અહીં સુધી આવ્યો છે. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ કોણ? દેવોનો દેવ મહાદેવ. તો ચાલો સાથે બેસી એને નમન કરીએ. ઓ નમો નમો નારી શિવ શંકર પધાર્યા. એ નમો નારી શિવ શંકર પધાર્યા. એ કૈલાસની ઉતરી આવ્યા ભોળા સાક્ષાત. એ સાથે પાર્વતીને લાવ્યા ભોળા સાક્ષાત. એ ગળામાં કાળો નાગ ભોળા સાક્ષાત. એ નાગ દેખીને અમે ડરીએ ભોળા સાક્ષાત. એ પાલોડામાં ઉડી ઉડી જાય માતા પાર્વતી. એ દેવોના દુખડા ભાગો ભોળા સાક્ષાત. દેવોના ટુકડા ભાગે બોલો સાકાર. એવા તણ દેવ જાઓ તણ બોરી માય બોરી રે. તણ દેવ જાઓ તણ બોરી માય. એવા સપના આપીને ભોળાનાથ મળશે ઓજી. એવા તણે દેવ ચાલ્યા તાણા લોકની મોજા. ઓ જીરે તણે દેવ ચાલ્યા.
રાજવી અજમલ, હું કોણ કે કૈલાસપતિ શિવ શંકર કોઈનો દીકરો થયો નથી અને કોઈનો દીકરો થાય જ નહીં. માટે તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂરથી તમારા દુખડા ભાંગશે. અને જતા જતા સવાસેર ઘીના લાડુ લેજો સાથ, પ્રભુને જમાડ્યા પછી જમજો. જળ જમનાની જારી લેજો સાથ, પ્રભુના શરણ પખાળી અને શરણામત લેજો. કારણ કે હું કોઈનો દીકરો થયો નથી અને થાય છે નહીં. દ્વારકાનો નાથ જરૂરથી તમારા દુખડા ભાંગશે. ઈ કોઈનો દીકરો થયો નથી થાય નહીં અને હું બાવો થયો નથી થાય નહીં. હાલ ચાર વ્યક્તિઓના રામ ભરોસે 101 101 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીર. તેરાની જય. ગુરુજી હાલો છે કોઈ હાજર? બાપુ વિગન તો આવ્યું. આવો બાપુ, અહીં આવો. જો બાપુ મારા ગુરુ ક્યાં ગયા? ગુરુ ની ક્યાં કરો? ક્યાં? હવે ગુરુ ગુરુ કરે. ગુરુ તો અટાણે તો પથારીમાં પડ્યા. એવું છે? અરે ભાંગી ગયા ખા. અરે મારે વાત કરવી છે બાપુને. તમારે વાત કરવી? હા. શું વાત કરવી? શંકર ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા. લે એ ગુરુજી, ઓલા ભગત ને તો દર્શન દીધા સપના રૂપી. હા હા, એક હતા ને એમાં એક તો હું પહેરતો હતો. હા હા હા, નહીં જાજે. હા, એ ભગત ને આવ્યા છે સંપલા. ભગત આ બાજુ ઊભા દરવાજે, આ બાજુ છે. હા, લાગ્યું નથી ને બહુ તો. બોલો બાપુ. સીતારામ. બાપા સીતારામ. છોકરા કતાર ગામ, બાયુ વિરમ ગામ. હવે કઈ કહેવાના હે? હું વાત કરો બાપુ. હા, શંકર ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા. હા, ઈ સેલાએ વાત કર્યા હે. હું વાત કરી? સોરી સંપલા હતા, ઈ તારે સોરી દાવાના. અરે બાપુ સપલા નહીં, સપના. આ ઈ સપલા લખાણી કંપનીના. અરે બાપુ એ સપલ પહેરવાની પૂરેપૂરી વાત કરવાના હે તો જ મારી સામે ઊભા રહેવાના હે, નકર હમ બાવા છે અલગ પ્રકાર કા હે. એવું છે? હા, ઓલું અડધી રાતે નથી આવતું બાપુ સપનું? હા, ઈ જ સપલા અમારા જ છે. અડધી રાતે જ અમે લીધા હતા. એવું છે? અડધી રાતે લીધા હતા? અડધી રાતે અમે ગયા તા મંદિરે, હું ને સેલા. એમ? તે સપલા નહોતા. એમ? સેલાને કીધું એક એક ઠપકારવાના હે. આ અડધી રાતે જ લીધા તા 12 વાગ્યે. એવી રીતના ઠપકારી લીધા એમ ને? પછી મારે સપલા નથી છોડ્યા હો બાપુ મેં. આ સેલા કહેતા હે સપલા સોરી જાતા હે. તમારે સમજવામાં ફેર છે બાપુ. કેટલા ભેગા કર્યા હે હું કેટલા ભેગા કર્યા સપલા. આવી રીતના? સોરી સોરી બાપુ, તમે અલગ છો હો બાપુ. એટલે હમ તેરી વાત કરતા હે, તું મેરે ઉપર ડાલતા હે. હું તમારી વાત કરું છું બાપુ. સપલા તું સોરી જાતા હે, નામ हमारा देता है. અરે બાપુ સપલાની વાત નથી કરતો તમને હું. તઈ શેની વાત કરતા હે? સપનું. સપલું. સપનું. ઓલો રાતે આવે ને વહી જાય ને. કોણું, ઓહો કોણું કેને ભાઈ સપલા સપલા કરે. તમે હું કહેવાય ને તમે શું કહો? અમે એને હોણા કહી. હુણું? હા, મધરે ત્યાં કૂણું નહીં, તો હોણું હોણું હુણું કૂણું નહીં, ઠેક. તે મને એ આવ્યું બાપુ. હોણા. શંકર ભગવાને મને મોડી મોડી રાતે રે મને એવા હોણા આવે. चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? मेरा नाम मशीनगिरी है, आपका नाम क्या है? हम मशीनगिरी है, सेला हैंडलगिरी है. એમ? શું વાત છે બાપુ? નામ મશીનગીરી ને હેન્ડલગીરી. વાહ બાપુ વાહ. हैंडलगिरी लगाता है, मशीनगिरी सालता है. એમ? એ વાત સાચી બાપુ.
તે રાજા અજમલ તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ તમારા દુખડા ભાંગશે બાબુ. ઈ તારા દુખડા ભાંગે ને અમારા હું માથા ભાંગે. મેં એવું ક્યાં કીધું બાબુ? તમારે ભાંગે ને અમારે ભાંગે. બોલતા હે કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, ઈ તમારા દુખડા ભાંગે તો અમારા હું માથા ભાંગતા હે. નહીં, સવાશેર ઘીના લાડુ લઈ જઈજો. લાડુ ચાર. ચાર બે ના દે ચાર લાડુ દ્વારકા લઈ જવાના છે બાપુ. લાડવાનું નામ આવે તમે ઢીલા પડી જાવ એમ? હું વાત કરું. ગરમા ગરમ શીરો ભાઈ પીરસો. हमें कभी कभी बुला आता है तो नरसिंह भाई आता है, नकर नहीं आता है. તો હવે દ્વારિકા આવું છો કે? हाँ द्वारका આવવાના है. એમ? द्वारका हमारा एड्रेस क्या है मालूम है? મને ક્યાંથી માલુમ હોય બાપુ? નીચલા પથ્થર में ઉપલા આરે આવવાના है. ન્યા જઈને અમારા નામ દેવાના है, મશીનગીરી બાપુ ને હેન્ડલગીરી બાપુ. એમ તમારું નામ દઉં? ઠીક. મને બધા દ્વારકા में ઓળખતા है. તમે ને આવી જાવ ને પાછા? હું ને આવી જવાના है. સેલા પણ હાથે હાથે આવવાના. એવું છે? કાંઈ નહીં, તો લાડવા લઈને આવું. ચાર લાડવે કાંઈ નહીં થતા है. તો કેટલા લાવવાના? થોડાક વધારે લાવવાના है. વધારે? ભગવાને જ મને ચાર કીધું. ચાર માં તો મારા પેટ નહીં ભરાતા है. એ તો ભગવાનને જમાડવાના બાપુ. ભગવાન કોઈ દી રમે? હા તો હાલો વધારે લેતો આવી તમારા. ભગવાન ને રમાડવા પૂછો, બોલો ભડકા કરીને રમાડવા જાય હવે. તો દ્વારકા ભેગા થાય બાબુ, બરાબર? હાલો દ્વારકા હાલો. હાલો. હે આજે જંગલ છોડીને અજમલ ચાલે યારે, જાવો પોકરણગઢ મોજાલ મારે, પોકરણગઢ મોજાલ. જંગલ છોડીને અજમલ ચાલે યારે. હેલો. લીપ્યો તે પેલો મારો આંગણો રેલો. એ લીપ્યો તે પેલો મારો આંગણો રેલો. એ પગલી નો મારનાર દે કોડિયાના બાજિયા પેણા રે લાગે તોયણા રે લો. એ બાજિયા આરે તમારા શરણે રે લો. એ વાજ્યા કે પારણા પથાયરા રાજ હળવા આટોને તાવે કોડલા રે લો. યા બે જાનેના તે દે રડા કેમ પારા કે પારા. એ કરો સામે તમારા દિલડાની વાત. એ મારા રે સામીના મુખ કેમ પારા કે ભર્યા. એ આજે અમે રે એ ગયા તારાને સેવાના ઝાડને. એ સપનાએ પામાદ મરાદ અમે રે એ ગયા તારાને સેવાના ઝાડને. અરે સતી શંકર ભગવાને સપના રૂપી દર્શન આપ્યા છે સતી.
અરે રાજા અજમલ તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે સતી. સાથે સવાસેર ઘીના લાડુ લેજો, પ્રભુને જમાડીને પછી તમે જમજો. સાથે જમનાની જાડી લેજો સતી, પ્રભુના શરણાવત પખાડી પછી તમે પીજો. અરે ભાંગશે દ્વારિકાનો નાથ સતી, લાડવા બની જ મારે દ્વારિકા જવું છે. કઈ વાંધો નહીં સ્વામી, તમે જંગલ જઈને બહુ થાકી ગયા હશો મારા નાથ, હાથ પગ દુખતા હશે. રાજમહેલમાં ગરમ પાણીના તપેલા ઉકળા મૂક્યા છે ચૂલા ઉપર. તમે જરા નાઈ ધોઈને આવો, ત્યાં સુધી હું લાડવા વાળીને પાછી આવું છું. એવા વાળે આરે વાળિયા સવાસર દીના લાડો ચારાજો, એવા ભરતોને એ જમાડે તમે જામાજો રે. ઓય રે ગણા જમાનાની ચાલે જો આદરે, એવા ભરતો પેવરાવે પછી તમે બેજો રે. એવા ભરતો એ તમારે પછી તમે જાજો રે. સ્વામી હા સતી રાણી, આ બાજુ થોડાક વસે ભાઈ આવો. આમાં હામાં ઉભા રહો બસ. હા અચ્છા, લાડુ વાળીને આવી છું, હા ભગવાનને જમાડજો પછી પછી તમે જમજો. કાંઈ વાંધો નહીં. અને જણ જમણાની જાળી બી સાથે લઈને આવી છું, હા ભગવાનને પીવરાવી હા અને પછી તમે પીજો મારા નાથ. કાંઈ વાંધો નહીં. અને પુત્રનું વચન લઈને વેલેહરા ઘરે આવજો સ્વામી. ભલે સતી રાણી. હાલ હે યાદે પોકડન કડ છોડીને યજમાન ચાલે યારે, દ્વારિકા મોજાર મારે દ્વારિકા મોજાર, પોકડન કડ છોડીને યજમાન ચાલે યારે. હલો એ ગુરુજી, હા હાલી હાલી થાકી ગયા. અરે થાકી ગયા. કઈ માંડ માંડ દ્વારકા આવ્યા. માન દ્વારકા. પેલા હા આ છે મંદિર. આ છે મંદિર. મંદિર ને ખવાડી. મંદિર નખવારી. હા નાના નાના કચરા ઉડી જાય ને મોટા કચરા બધા પીડ્યા છે. મોટા મોટા કોણ ઉડાડશે તો? મોટા મોટા કચરા કોણ ઉડાડી? તારે ઉડાડવાના. હા ઉડાડતા હું. મેં તો દિગંબર ના દીકરા હું. આ ગુરુજી, હા મોટા વૈયા ગયા ને નાના વૈયા ગયા. બધા વૈયા ગયા. હા સાલ કચરા તારે જાવું છે કે કાળા સમુદ્ર માં ફેંકી દઉં? કાળા સંબંધમાં ફેંકી દો. એમ કરવા હે? હા ઠીક છે છેલા. હા છેલા હા અહીંયા કોઈ પણ આવે એટલે પેલા જગાડવાના. હા ઓલો આપણે કઈ ગયો ભાઈ? હે છેલા હા આપણને કૂટી નાખવાના વાત હાલતા હે. એ લાડવાનો ઘા કરવાની વાત કરે છે. અરે કૂટવાની જ વાત હાલે. કૂટી નાખવાના હે. શીખવાડતા હે. હા એ ઓલો ભાઈ છે ને તમારી પાછળ બેઠો ને, हम तो त्रिकाल ज्ञानी है, सब मालूम पड़ जाता है. હા ઈ ઘા કરવાનું શીખડાવે બધાને. हाँ कूटी नाखवानी बात करता है. છેલા હાલો બેહી જાઓ. કોઈ પણ આવે પેલા મને જગાડવાના ને લાડવા વાળા આવે તો હાવથી પેલા. હા સૌથી પહેલા હું જાગી જાય. ગુરુજી છેલા હા આઈસ્ક્રીમ દેવાના હે. હાલ
જો કોઈ હાજર? એ બાપુ છેલ્લા કોણ આવ્યા હે તેને જોવાના હે. લાડવા વાળા હે તો પેલા કહેવાના હે. એ બોલો ભગત. સીતારામ બાપુ. સીતારામ સીતારામ બોલો બોલો. ક્યાં ભગવાનનું મંદિર છે? ક્યાં ભગવાનનું મંદિર છે? હા શું જોવો બાપુ તમે? તમે પેલા આવ્યા તો ઈ જ છો ને? હા આપણે દ્વારિકા નથી ભેગે થવાનું હા, હા, હા. ઈ જ છે ઈ. એવું છે? હા એ ગુરુજી આ ઓલા આવ્યા હતા ને આપણને નહોતા ભેગા થયા આપણને ઓલો ઈ પાછા આવ્યા છે ક્યાં ભગવાનનું મંદિર છે પૂછે છે હા 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 એસા હે क्या તો મંદિર સાફ કરવાનું છે હજી વધારે બરોબર हंसवारी काट नाखता है हाँ पोता लगाने का है हाँ 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 खड़े हो जाओ ओए 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 आहा બોલો બાપુ. સીતારામ. ક્યાં ભગવાનનું મંદિર છે? કયો તો ખરી ક્યાં ભગવાનનું મંદિર છે? ક્યાં ભગવાનના મંદિરે? હા છેલ્લા हाँ देखवा जवाना है किसका मंदिर है? किसका मंदिर है हाँ हाँ मैं देखता हूँ गुरुजी हाँ देखवाना है. ये कौन है લે બાપુ. ए गुरुजी भगवान कृष्ण कालिया ठाकर નું મંદિર છે કાળિયા ઠાકરના મંદિરે હા ભગવાનના મંદિરે હું વાત કરો બાપુ. તને થા જમાત દઈ. ત્યાં ખાળ ગારવાની સખત મનાય છે. કેમ? ખાળ ગારવાની જ નહીં. હમણાં એક ખાર મોટી હતી હમણાં પૂરી. ખાળ? હા અરે ખાળ નહીં બાપુ. થાળ ની વાત કરું, મારે એને જમાડવા છે. આ ઈ મોટી ખાળ હતી હમણાં પૂરીને રોડ બનાવ્યો તો હજી પાછી તારે ખાળ કરવી અહીં. તમે બનાવ્યો રોડ? હે? તમે બનાવ્યો રોડ એમ કહો એ રોડ અમે નહીં બનાવ્યા હે લેકિન બનાવ્યા તો હે ને. તો તમે પૂરી એમ ને? હા એના ટેન્ડર મેં ભર્યા હે. હું વાત કરો. હા મારે એને જમાડવું છે બાપુ. આ ઈ રમાડવાનું નહીં. અમે રમાડીને થાય હજી તારે રમાડવા. એમ? હા એની હારે સરસા કર્યા કઈ કીધા નહીં. લાવો અમે જમાડી દે લાવો ના રે ના, લે મારે હાથે જમાડવું. એની હારે સરસા કરીને એવા કઈ કીધા નહીં. હું બીજા કઈ અમારા પરિચય આપ્યા નહીં. તમારું પરિચય કાંઈ નથી આપ્યો બાપુ. થોડા ઘણા તો દિયા. તમે તો, તમને બધી ખબર કેમ પડી જાય બાપુ? કોઈ ઝાટકીને મારવાના હે. એમ? વિકાર જ્ઞાની હો બાપુ તમે. આતે હું તો પરસા હોત આપું. હું વાત કરો? પરસા આપો? પ્રસાદ આપે પરસા દો પરસા નહીં. ઊંધા નહીં સમજવાના હે. શ્રીફળના પ્રસાદ દેતા હું. એમ? હા બીજા પરિચય કેમ ન દીધા? ખાલી એક કોઈ ઝાટકીને મારવાના પરિચય દીધા. એમ? હા મને તો કોઈ બાપુ કાંઈ નથી કીધું પરિચય આપ્યો. તમે વિકાર જ્ઞાની, તમને બધું ખબર પડી જાય હો. પણ ખબર તો પડી જતા હે. એ અવાજ થોડાક ધીમા કરવાના હે. કોને કયો બાબુ તમે? વાતો કરતા હે એને કહેતા અને તે તો લેજે નહીં કાંઈ કાનોડા ખબરું, પણ આ તો બારે મારી વેદના હોજે. અરે રે તું તો ભૂલી જ ગયો છો મારા ભગવાન, પણ આ તો બારે વાલા મારી વેદના હો. અરે રે તું તો ભૂલી જ ગયો છો મારા ભગવાન, મારો ચાર જમાવા પધારો
કનૈયા ઓ નંદલાલા વાલા મારો તાર જમાવા બધારો કનૈયા ઓ નંદલાલા વાલા ઓ નંદલાલા વાલા ઓ નંદલાલા મારો તાર જમાવા બધારો કનૈયા ઓ નંદલાલા વાલા મારી સતીએ મને લાડો વરે મોકલા વાસે રગના વાલા લાડુ સોલાયો વાલા પ્રેમેથી જમાવા બધારો કનૈયા ઓ નંદલાલા વાલા ગૌરી ગાયન વાલા દૂધલા વાલા ગૌરી ગાયન વાલા દૂધલા વાલા પ્રેમથી પાવલિયા પખાડો કનૈયા ઓ નંદલાલા વાલા કારિયાઓ કારિયા ગાયો ના ગોવારિયા કારિયાઓ કારિયા ગાયો ના ગોવારિયા એજી જો જો ના જાય મારી લાજો કારિયા કારિયાઓ કારિયા ગાયો ના ગોવારિયા ઘરે કમાવાલા તું તો કૃષ્ણ કહેવાનો ઘરે કમાવાલા તું તો કૃષ્ણ કહેવાનો ગોકુળો મારા યરના જોડો કારિયા કારિયાઓ કારિયા ગાયો ના ગોવારિયા હો કારિયા 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 કારિયા હો કારિયા ગાયો ના ગોવારિયા ગાયો ના ગોવારિયા ગાયો ના પ્રભુ ક્યાં ક્યાં કલાવાલો કરું છું પ્રભુ મારા થા નથી જમતા ના પાડી હતી ના જ જમે ના જ ચાલ તને છૂટા લાડુ કર્યા માર મારું આહા ના મારવાના હોય લાડુ થી તો આમ નહીં માને પ્રભુ માટે ચાલ છૂટા જાડી કર્યા માર મારું ના મારાય સિસ્ટમ વહી ગઈ સિસ્ટમ વહી ગઈ એ ગુરુજી માથે છત્રી લઈને ક્યાં જાવ છો બાબુ હા આય આવો બાબુ હવે પતી ગયું હા આવો આવો હું આ છત્રી લઈને ક્યાં ભાઈ હા ઈયોનો ભાઈ હતો ને પાછળ હા મારો તાલી 5 આંગળી એ ગુરુ
ઓ બાપુ ગુરુજી આ 5 લાડવા છે. હા આ એક છોકરો હમણાં પૈસા દેવા આવ્યો તો ક્યાંય ગયો? કાલા નહીં બાપુ ક્યારનો તે કેવું કીધું કે કાલા વાલા ક્યારનો હું કાલા પાતો તો પણ પીધા ને એ કાલા નો પીવે. ક્યારનો જમાડતો તો એમ કહો બાપુ ક્યારનો જમાડતો તો પણ જમ્યા નહીં બાપુ હે બાપુ એ ગુરુજી એ ગુરુજી બાપુને પણ સાઈડમાં બધો ધંધો હારો હાલતો લાગે. ચાલતા હે ઘડીક શાંતિ રાખવાના હે. લાડવા લઈ લ્યો આ પડ્યા હે. બે પેડા લઈ લ્યો. લઈ લાડવા લઈ લેવાના હે. ખાવાના હે. દેવાના હે ઓમાંથી. છેલા લાડવા દેવાના હે. લાડવા લઈ લે એ મંદિરમાં નહીં જાતા હે. અરે આલ્યો બાળકોને દઈ ગયો હે બાપુ તો હવે હાસા ભગવાનના દર્શન કરાવો તો બીજું હું હાસા ભગવાન કાસા ભગવાન તો ક્યાંય નથી બધા પાકેલા ભગવાન છે. કાસા ક્યાંય છે એમ કાસા નહીં હાસા આ કાસા જ ને હીરકસા હું ઈડ કસા હાસાની વાત કરું છું. આ કાસા ને કાસા પેલા કાસા દવેડા હોય ઈ ખાટા નો ખવાય. અરે કાસા નહીં બાપુ હાસા કહું છું. હાસા ભગવાન જોવા છે. કાસા ઓલા રમવાના પાસા ફેંકે ઈ રમવાના પાછા એની વાત નથી કરતો બાપુ સોપટ નહીં નકર પાસા તને દેખાડવાના એમ હું વાત કરો એને હાસા ભગવાન બતાવો. આ ઈ પાસાની વાત કરતા હે. ઓલા સોપટ હમ રમતે નહીં હે. ઓ ગુણિયા બાપુ ને હાથે હમ રમતે હે. કોની યાર ઈ કોણ હા ગુરુજી તમને નથી ખબર બાપુ શેલા છે ગુરુ બાસકા બહુ બાપુ કર્યો. ગુણિયા બાપુ ગુણિયા બાપુ છે બાસકા બાપુ છે એમ પછી ઘણા બાપુ તો છે હવે. ગુણી શમશીગીરી છે સંસ્થાગીરી છે કપેલાગીરી છે ઘણા ગીરી છે. ઠેક ઈ બધાને તમે ગુરુ છો હું વાત કરો શેલાય તો એમ હશે ને તમે ગુરુ છો તો સેલા એટલે વિમલના થેલા. એમ હું વાત કરો સેલા એટલે વિમલના થેલા. વાહ ભાઈ વાહ હાલો ને હાસા દર્શન બતાવી દો. આ સેલા બહુ ઉતાવળા થતા હે. એમ હા ઉતાવળું થાય ને. જોવાના જો ને બાપુ ક્યાં એમ એ વાત સાચી હો બાપુ ઓલા તમને ડિસિઝન આપતા હે ને હા જૂના જૂના હે. એવું છે હું વાત કરો બાપુ ના ના સાચી વાત છે બાપુ ક્યાં આવી આવું અહીંયા આવતા રહ્યો ડુંગરા ઉપર. જોવાના જો ને બાપુ તમે કયો એમ કહું દેખાય એવા કહેવાના હે. દેખાય એવું જ કહું હું બોલું એમ બોલવાના હે. તમે બોલો એમ હું બોલું ખોટા નહીં બોલવાના હે. ખોટું ન બોલું અને માથે આ ખોટું કોનું ડુંગરા પછી સેલા હવે તારે ધાવાના હે કે કઈ લેવાના હે? હા તો ધાવાના હે તો આ મારા બધા લબાસા લઈને ધાવાના હે. કેમ સેલા બાપુ કેમ બાપુ હું છું એમાં ક્યાં હે હું કે સેલા બધા ભાર ઉપાડતા હે. એવું છે મેં ભાર ઉપાડતા ને કયો ભાંગેલા હું. એવું છે ભાંગેલા ભાંગેલા ભૈયા છે એમને તમારે ચેલા 5 વખત ભટકાણા હે. એવું એમાં એક વખત ભાંગી ગયા હે. હું વાત કરો આ તમારે ચેલા પણ આમ જો બધું રોડે હા શેના પગાર એ આવતા મહિનાની 32 તારીખે લઈ જવાના હે. 13મા મહિનાની 32 તારીખે
ક્યાં આવવાના હે મારે 32 તારીખે મેં આવી જવાના હે મારા નામ લેવાના હે 2 અગરબત્તી કરવાના હે મેં પ્રગટ થવાના હે हाँ मेरा नाम लेवाना है 2 अगरबत्ती करवाना है तो सीधे सीधा ने प्रगट थवाना है हाँ बढ़ता है कि मेरा है યો બાપુ એ તમારો નો સાંભળે હવે આવે છે ઠીક છે આ હું કહું એમ કહેવાનું તમે કયો એમ જ કહો દેખાય એવું કહેવાનું દેખાય એવું ખોટું બોલવાનું નહીં નહીં બોલું હું બોલું એમ બોલવાનું તમે બોલો એમ જ આ છે ખોટું ખોટું ડુંગરો ખોટો ખોટો ડુંગરો ખોટું ખોટું ડુંગરો ખોટો ખોટો ડુંગરો આ ખોટું ખોટું ડુંગરો આ ખોટો ખોટો ડુંગરો ખોટો ખોટો દરિયો આ દરિયો ખોટો ખોટો આ દરિયો નહીં આ ખોટું ખોટું દરિયો આ ખોટો ખોટો દરિયો અહીંયા પડે ભમરી આયા પડે ભમરી ક્યાં પડે તમે કીધું હું બોલું એમ બોલવાનું તો હું એમ બોલું છું તો તમે ખોટું હું કામ બોલો તમે કીધું એમ હું બોલ્યો હું ક્યાં ખોટું બોલ્યો મેં કીધું આ બધા દરિયા આ બધા દરિયા આ પડે ભમરી આયા પડે ભમરી ક્યાં પડે ક્યાં પડે તમે કીધું આયા પડે ભમરી આશા ભગવાન જોવાના હે કે પછી જોવાના બાપુ જોવાના હું કહું એમ કહેવાના હે તમે કયો એમ આ કહેવાનું છે ખોટું ખોટું ડુંગરા આ ખોટો ખોટો ડુંગરો આ છે બધા દરિયા આ છે બધા દરિયા ક્યાં પડે ભમરી ન્યા પડે ભમરી ક્યાં પડે ન્યા પડે ભમરી આ પાણી છે તમે કીધું પણ ન્યા પડે ભમરી આશા ભગવાન જોવો હોય તો કહેવાના હે તો પછી એમ તો મેં કીધું તો નહીં ભગવાન મળતા હે તો મેં જાતા હે અરે બાબુ એમ નથી જાવું પણ તમે કીધું હું બોલું એમ બોલું તો હું એમ બોલું છું બોલો આશા જોવાના હે તો ઠીક હા સા જોવાના છે ને બાપુ મેં જાતા હે ને ઓલા મેરા દાંત કાટતા હે ક્યાં તમારે જવું છે તને એક એક ખૂણે બેઠા બેઠા દાંત કાટતા હે હે બાપુ